તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ભય માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે વન વિભાગે મહત્વની કાર્યવાહી કરી એક દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં દીપડાના આતંક વચ્ચે વન વિભાગને મહત્વની સફળતા મળી છે। નિઝર તાલુકાના જૂના અત્રુલી ગામની સીમમાં હથોડા પુલ નજીક એક દીપડો પાંજરે પૂરાયો છે। વન વિભાગની ટીમે ગોઠવેલા પાંજરામાં દીપડાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। દીપડો દિલીપભાઈ રઘુનાથભાઈ પાટીલના શેરડીના ખેતરમાં પાંજરે પૂરાયો હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડો દેખાતો હોવાની ફરિયાદો પણ સામે આવી રહી હતી, જેના કારણે ખેડૂતો, મજૂર અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો। દીપડો પાંજરે પૂરાયો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા। વડીલો, યુવાઓ, મહિલાઓ અને બાળકો પણ દીપડાને જોવા માટે પહોંચ્યા હતા। નિઝર તાલુકાના કોટલી, જૂના અત્રુલી, બાકા, ચિચોદા, દેવાડા અને સુલવાડા સહિતના વિસ્તારોમાં પણ દીપડો જોવા મળ્યાની ચર્ચાએ લોકોમાં ચિંતા વધારી હતી। જંગલ વિસ્તાર નજીકના ખેતરોમાં કામ કરતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી। સ્થાનિક લોકોના ભયને દૂર કરવાના વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે। હાલ દીપડાને સુરક્ષિત રીતે કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।